તો આ સાથે સુગરના ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંની અસર જોવા મળી રહી છે। સરકારના નિર્દેશ બાદ હોલસેલ કિંમતોમાં પણ ઘટાડો આવ્યો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। આરતી, ખાસ કરીને સરકારના એક્શન બાદ ખાંડની કિંમતો પર કેવી અસર જોવા મળી રહી છે? जी शुगर पर फोकस है कारण के अँ આપણે જોઈ રહ્યા છે इंटरनेशनल मार्केट स्थानिक बजार બંનેમાં કિંમતોમાં વધારો થતો જોવા મળ્યો છે અને આ વધારા પર નિયંત્રણ મેળવવા માટે સરકાર તરફથી પણ ઘણા બધા પગલાં લેવામાં આવ્યા છે। હવે સરકારે જે પગલાં લીધા છે એની અસર હવે આપણને કિંમતો પર આવતી દેખાઈ રહી છે। સરકારનો જે આદેશ છે તે અહીંયાથી એને કારણે જથ્થાબંધ ભાવમાં એક ઘટાડો આપણે જોઈ રહ્યા છે। હોલસેલ ભાવની વાત કરી લઈએ લગભગ 500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ઘટાડો કિંમતોમાં જોવા મળતો દેખાઈ રહ્યો છે। આ વર્ષે શુગરનું ઉત્પાદન પણ લગભગ 11% જેટલું ઓછું થયું છે। જે અનુમાન હતું 343 લાખ ટન થવાનું એની સામે 306 લાખ ટન ઘટીને ઉત્પાદન થવાની સંભાવના અહીંયાથી બનતી દેખાઈ રહી છે અને શુગરના ભાવમાં એને લીધે 20%નો ઉછાળો આવતો દેખાયો છે। એટલે એક તરફ ઉત્પાદન ઘટી રહ્યું છે, સામે ફેસ્ટિવલ ડિમાન્ડના કારણે ડિમાન્ડ વધતી દેખાઈ રહી છે અને કારણે શુગરના ભાવમાં આપણે જોઈએ છે એક ઉછાળો આપણને આવતો દેખાયો છે। ઘણા રાજ્યોમાં શુગરનો ભાવ 65 થી 70 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચતો જોવા મળ્યો છે અને સરકારે 1 સપ્ટેમ્બરથી જે હવે સરકારે કડક પગલાં લીધા છે તો 1 સપ્ટેમ્બરથી બલ્ક કન્ઝ્યુમર માટે સ્ટોક લિમિટ તેમણે લગાવી દીધી છે। સરકારે 10 લાખ ટન શુગર ઇમ્પોર્ટને પણ મંજૂરી આપી છે અને કેન્દ્ર રાજ્યની ઘણી ટીમ શુગર મિલો પર અત્યારે દરોડા પાડી રહી છે કારણ કે જમાખોરી જે છે એ અહીંયાથી સરકાર અટકાવવા માગતી દેખાઈ રહી છે। રાજ્યોને સ્ટોકનું મોનિટરિંગ કરવાનો આદેશ પણ આપતા દેખાયા છે। એટલે સરકાર તરફથી એક એક્શન આપણને શુગર પર આવતું જોવા મળ્યું છે અને શુગર કંપનીઓ પર ખાસ કરીને આને લીધે પણ અસર આપણને આવતી દેખાઈ રહી છે। પણ સરકાર જે આ પગલાં રહી રહી છે એને કારણે ક્યાંય ને ક્યાંય અસર આપણને કિંમતો પર આવતી દેખાઈ રહી છે, જ્યાં થોડો ઘણો ઘટાડો હોલસેલ ભાવમાં આપણને જોવા